સંતરામપુર બાયપાસ રોડ ઉપર આવેલ 3 રસ્તા સર્કલ પાસે થોડા દિવસો અગાઉ સામાજિક ન્યાયના મસીહા અને ભારતના બંધારણ નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને સ્થાનિક તંત્ર દ્વારા હટાવી દેવામાં આવતા અનેક સવાલો તંત્ર ઉપર ઉઠ્યા। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર બાયપાસ રોડ ઉપર આવેલ 3 રસ્તા સર્કલ પાસે થોડા દિવસો અગાઉ સામાજિક ન્યાયના મસીહા અને ભારતના બંધારણ નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા સ્થાનિક તંત્ર દ્વારા મૂકવામાં આવી હતી। આ પ્રતિમા મોટું પ્રેરણાસ્ત્રોત બની રહી હતી અને લોકોએ પણ તેમાં ભાવપૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરી હતી। હાલમાં અચાનક જ આ પ્રતિમા સ્થળ ઉપરથી તંત્ર દ્વારા દૂર કરવામાં આવી છે, જે કારણે શહેરના નાગરિકો અને ખાસ કરીને આંબેડકરવાદી સમુદાયમાં નારાજગી જોવા મળી રહી છે। આ પ્રતિમા કયા કારણોસર દૂર કરવામાં આવી તે અંગે તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી, જે અનેક સવાલો ઊભા કરે છે। જ્યારે જનતાનું કહેવું છે કે અમારી તંત્રને વિનંતી છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા તાત્કાલિક પૂર્વ સ્થળે પુનઃસ્થાપિત કરવામાં આવે, જેથી ન્યાય, સમતા અને બંધારણ પ્રત્યેની શ્રદ્ધા યથાવત રહે। આ એકમાત્ર પ્રતિમા નથી, પરંતુ કરોડો લોકોની લાગણી અને અસ્તિત્વનું પ્રતીક છે। તેથી સ્થાનિક અને ઉચ્ચ તંત્ર દ્વારા આ મુદ્દા ઉપર ગંભીરતા દાખવી તાત્કાલિક યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી સમસ્ત નાગરિકો અને આંબેડકર અનુયાયીઓની માંગ જોવા મળે છે।